ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આપણે સવારમાં જાગી ગયા છીએ, બ્રશ કરવા જઈએ છીએ. તો સવારનો વ્યૂ જો કંઈક અમારા ગામમાં આવો હોય છે, તમારે ત્યાં કેવો હોય છે તમે જોઈ શકો છો. સવારમાં નજારો કેવો હોય છે અમારે ત્યાં અહીંયા. હાલો મિત્રો, આજે આપણે બપોરામાં બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે. તો આપણે બધો મસાલો કમ્પ્લીટ કરી લીધો છે. આમાં બટેટા સુધારી નાખ્યા છે. આમે ટામેટા, મરચાં અને લસણ ને જીરું ખાંડીને રાખી દીધું છે. અને આપણે ગેસ પર તેલ ગરમ થવા પણ મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ નાખી દેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું. રાઈ બધી તતડી ગઈ છે. તો હવે આપણે તેમાં બટેટા નાખી દઈશું. બટેટા આપણે નાખી દીધા. હવે આપણે એને હલાવી નાખીએ. હવે આપણે તેમાં આ બધી પેસ્ટ ઉમેરી દઈએ. પછી આપણે હલાવી નાખીએ. 2 મિનિટ આને સળવા દઈએ. આ બધું સળી ગયું છે. તો હવે આપણે એમાં પાણી ઉમેરી દઈએ. દીધા પછી આપણે તેમાં ધાણા જીરું પાવડર, લાલ મરચું અને હળદર પણ નાખી દઈશું. અને સ્વાદ પ્રમાણે છેલ્લે મીઠું. હવે તેને 2 વિસલ વાગે ત્યાં સુધી કુકરને બંધ કરી દઈશું. આપણો લોટ બંધાઈને હવે કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે એક બાજુના ચૂલે રોટલી પણ કરવા માંડીએ.
આપણે રોટલી અને શાક બંને તૈયાર થઈ ગયું છે, તો આપણે શાકમાં ધાણા નાખી દઈએ. હાલો બધાય મિત્રો બપોરા કરવા. હાલો બધાય મિત્રો બપોરા કરવા માટે આપણે જમવાનું રેડી છે. હાલો મિત્રો બપોરા કરી લઈએ. એક નંબર બેન શાક.